એક સમય જેના નામના શંખનાદ થતા હોય, જેના નામની દુંદુભી વાગતી હોય, જેના નામના જય જયકાર થતા હોય, એ મહેલમાં રહેનારો માણસ એક દિન જગત છોડીને વયો જાય છે. પણ રસિક બિહારી ચાર બ્યાન તે જહાન જાને વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે રુદાન તે. કા હરિભક્ત હોય એને જગત ભૂલી ન શકે, કા સુરવીર હોય એને જગત ભૂલી ન શકે, કા દાતાર હોય એને જગત ન ભૂલી શકે, અને કા વિદ્વાન હોય ને એને જગત ન ભૂલી શકે. દાદા વિદ્વાન છે એટલે એને અહીંયા વિદ્વાન ઉભા કરવાની એક વિદ્યાપીઠ ઉભી કરી. એટલે એકવાર જિગ્નેશ દાદાને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો, કારણ કે કાલે લગ્ન છે પાછા. જો બે એકારે કામ થાય છે, માત્ર ને માત્ર વિદ્યા નહીં પણ સમાજ સેવાય થાય. લગન, લગન શબ્દ પકડો, પાછળ ગણ આવે. લગન પરણીને ઘણે કોણ આવે તો કે સુહાગણ. હવે બબે ગણ જેની બાજુમાં પડી હોય એ કઈ પુરુષને નીંદર આવે? હા, અમારી બાજુમાં એક પતિ પત્ની છે ને, એમાં રોજ ઈ બેને ડખો શેમાંથી થાય. ઓલો પતિ એની પત્નીને એમ કે આજે ફિલ્મ જોવા જાવું, તો ઓલી કે માર બાની ટિકિટ લેજો. ઈ કે જ્યાં હોય તારી બા, ઈ કે હરિદ્વાર નાવા જવું છે તો કે ટ્રેનમાં માર બાની ટિકિટ લેજો. પછી બે ઢીકા પાટું આવ્યા. એમાં ઓલો એક દી ઉઠી ની કે આજ મારે ભેહ લેવી છે, તો ઓલી કે ઈ હારું માર બાને છાશ દેવા થાય. ઈ કે તને કેટલી વાર કીધું કે તારી બા વચ્ચે ન જોઈ, નકર હું ભેહ નહીં લઉં. ઈ કે તમારે ભેહ તો લેવી જ પડશે ને માર બાને છાશ દેવી જ પડશે. ઈ બાજતા હતા ને એમાં પાડોશી કે ઈ કે ભાઈ કે તમારી ભેહ મારી દિવાલ પાડ નાખશે. તો કે અમે ક્યાં હજી ભેહ લીધી હે? તો કે એટલે જ કહું છું, તમે હજી ભેહ લીધી નથી ત્યાં આટલી બટાજટી બોલાવો. ત્યારથી આ કહેવત આવી ભે ભાગોડે ને છાસ છાગોડે. એમ જીવનમાં અમુક વસ્તુ એવી છે કે મારે એવા કલાકારને રજૂ કરવા છે. આજે આ અલગ પ્રકારનો ડાયરો. એમ નકર કોઈ પણ કલાકારને છે ને પડ બાંધતા અડધી કલાક થાય, અને આ બધા એવા કલાકારો છે કે એક એક હારે 4-4 કલાક કદાચ બોલતા હોય ને તોય પબ્લિક ને થાક ન લાગે ને એને થાક ન લાગે, એવા કલાકાર છે. આ ત્રણે ત્રણ જે કલાકાર છે ઈ. એટલે મારે એક એવા કલાકારને રજૂ કરવા છે જેને સાંભળવા જીવનનો લાવો છે. એ તો સારા લેખક છે ને, સારા કવિ છે ને, સારા હાસ્ય કલાકાર છે ને, સારા લોક સાહિત્યકાર છે. પણ દાદા સાઈરામભાઈ ને જયારે મારે રજૂ કરવાના થાય ને, અત્યાર સુધીમાં કોઈ પણ રાઇટર પોતાની બુક લખે એટલે એનાથી સિનિયર હોય, એનાથી વિદ્વાન હોય, એનાથી જેનાથી જે ઇમ્પ્રેસ હોય એને ઈ બુક અર્પણ કરે. આપ શ્રીને ખબર છે, પહેલી વાર ઇતિહાસમાં એવું બન્યું કે સાઈરામભાઈ એક પુસ્તક લખ્યું, ઈ જુનિયર ને અર્પણ કર્યું. ઈ ગુણવંત ચુડાસમા. ઈ એક આ બ્રાહ્મણ જ કરી શકે. એટલે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. મારે કેવા કલાકારને રજૂ કરવા છે જેને સાંભળવા જીવનનો લાવો છે. તમારી જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. સાઈરામ દવે. હવે આટલી તો અમે શેરીમાં પડવી લઈ, પાડો તે કઈ રે પાડો એટલે અમને એમ થાય કે અમારું દૂધ દોણામ જાય છે. હા, હવે બરોબર. આવો સાઈરામભાઈ. ઋષિ વ્યાકુળા યોગી ધ્યાન ધરી અને સંયમ કરી જેની કરે વંદના, જેનો પાર ન કોઈ પામ્યા, એ દેવને વંદના, એ મહાદેવને વંદના. ભગવાન ભોળાનાથના ચરણોમાં, ભગવતી સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરી અને તથાસ્તુ વિદ્યાપીઠ અને એના પાટોત્સવ નિમિત્તે પધારેલા સર્વે સંતો, ભૂદેવો, પૂજ્ય જિગ્નેશ દાદા અને દૂર દૂરથી આવેલા મહેમાનોનું સ્વાગત કરું છું. બહુ સરસ રીતે મયુરભાઈએ ગણપતિ માંડ્યા, પછી લગ્ન ગીતે ગાયા, ભજને ગાયા, અને હવે ગઝલ જ બાકી રહી હતી ખાલી આજના દીમાં. પણ તોય તમે જે નક્કી કરીને આવ્યા છો કે આપણે એક તાલી નથી પાડવી, આપણે હજડ બમ રહેવું છે. ઓહો, અમરેલીથી અમેરિકા સુધી મેં ડાયરા કર્યા છે, પણ